નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. જ્યાં દોસ્તો આજે તારીખ 2 જુલાઈ 2024 અને ગીરની વાતના ન્યૂઝના માધ્યમથી દીવની અંદર સવારના 10 વાગ્યાની આસપાસ એક વિડીયો મૂકવામાં આવે છે કે દીવમાં કોર્ટ પરિસરની બહારના જે દ્રશ્યો હતા, ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યાં રોડમાં ખાડા પડી ગયા હતા. વાહન ચાલકોને ખૂબ જ પરેશાની થતી હતી. ગીરની વાત ત્યાં પહોંચે છે, રિપોર્ટિંગ કરે છે અને સાચી જે હકીકત છે દીવ મહાનગરપાલિકા ડીએમસી અને દીવ પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવે છે. અને ત્યારબાદ આ વિડીયો છે તે ન્યૂઝના માધ્યમથી વાયરલ થાય છે અને 4 કલાકની અંદર તંત્ર છે તે ખરેખર દોડતું થાય છે. અને ત્યારબાદ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે બપોરના 2 વાગ્યાની આસપાસના દ્રશ્યો છે જ્યાં તંત્ર દ્વારા કામગીરી છે તે પૂરે પાયે કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અહીંયા રેતી પાથરી એના પર રોલર ફેરવવામાં આવી રહ્યું છે, રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ અહીંયાથી નથી અટકતો. જ્યારે અમે બોલીએ છીએ ત્યારબાદ કામ થાય છે તો વાત શું કામની? ખરેખર દીવ પ્રશાસને અને દીવ ડીએમસીએ જો ખરેખર આ પહેલાં કામગીરી કરી નાખી હોત તો અમારે બોલવાનું કશું ન હતું. પરંતુ અમે બોલીએ છીએ અને પછી કરે છે. ડીએમસીનો હું આભાર માનીશ કે અત્યારે તે જે લોકો દીવની જનતા ત્યાંથી પસાર થતી હશે એ લોકો પણ ડીએમસીનો અત્યારે આભાર માનતા હશે, કારણ કે જે પરેશાની હતી ત્યાં ખૂબ પરેશાની હતી. અને પરંતુ હવે ડીએમસીએ સારી કામગીરી કરી છે, તેના કાન સુધી અવાજ સંભળાયો છે, તેના કાન સુધી અવાજ અઠડાયો છે. અને આખરે દીવ પ્રશાસન અને ડીએમસીએ જે અહીંયા રોડનું રિનોવેશનનું જે કામ કર્યું છે કોર્ટની પરિસર બહારનું, તે હવે ખરેખર બિરદાવેલ પૂર્વક છે, કારણ કે તેઓએ લોકો માટે સારું કામ કર્યું છે. પરંતુ આ કામ તેને પહેલાં કરવાનું હતું, વહેલું કરવાનું હતું. અમે બોલી અને ત્યારબાદ આપ કામ કરો તો કશું કામનું નથી, પરંતુ ખરેખર હવે આપે કામ કર્યું છે તે માટે હવે દીવની જનતા છે એ આપનો આભાર માને છે. પરંતુ અમને ગર્વ છે કે અમે અમારા માધ્યમથી અમે વિડીયો વાયરલ કર્યો અને 4 કલાકની અંદર પ્રશાસન જે દોડતું થયું અને કામગીરી છે લોકોએ અમને બિરદાવ્યો છે. ધન્યવાદ.